જય માતાજી, જય દેવી પૂજક સમાજ। આ છે કંચનબેન, આપણા દેવી પૂજક સમાજના છે। હું રાજકોટથી આરબી પરમાર ન્યૂ જનતા સંગઠનનો પ્રમુખ। આ છે આરસી સોલંકી। હવે આ બેનની મેટર થોડીક ભયાનક છે, થોડી ગંભીર છે। હવે આ બેન આપણા એક દેવી પૂજક સમાજના નાની નાઇટના વેડુ દેવી પૂજક સમાજનો એક છોકરો છે, વિશાલ પરમાર, ઇન્સ્ટાગ્રામવાળો। એ આ બેનને 10 વર્ષથી એની હારે સંબંધ હતો। હાલ બંનેને થોડી મેટર થઈ છે, બેને બબાલ થતા આ બેને એની સાથે લગ્ન કરવાનું કીધું તો છોકરો વલાલું છે। આની સિવાય પણ અન્ય 5-7 છોકરીઓ સાથે અફેર કર્યા છે, એના બીજા બાળકો પણ છે અને એને પણ રજળતી મૂકી દીધી છે। તો આ બેને થોડો વાંધો ઉઠાવ્યો કે ભાઈ આવું ન કર, આપણી સમાજની કોઈ દીકરીઓ હારે અને મારી હારે લગ્ન કરી લે। તો એ મેટરમાં આ બેનને માથામાં છરીયું મારી, આ કાનમાં મારેલી છે, આ પડખામાં મારેલી છે છરીયું, મારી નાખવાનો હુમલો કર્યો છે। પડખામાં આટલી છરી ગાલીથી કિડની લગી અડી ગઈ છે, કિડનીમાં પણ રસી થઈ ગઈ છે, છતાં યોગ્ય હજે ન્યાય મળતો નથી। બધું એક કાયદેસરની કાર્યવાહી હાલે છે અને બને એટલો સપોર્ટ કરીને આપણે બેનને ન્યાય અપાવશું અને આરોપીને સજા અપાવશું, કડકમાં કડક સજા અપાવશું। પણ આ બેન એકલા છે, એના પરિવારે એને મૂકી દીધું છે, કેમ કે નાની નાઈટમાં લગ્ન કર્યા એટલા માટે। જાજુ તમને આરસી સોલંકી બોલશે। હું છું આરસી સોલંકી। તો જો આપણે આરબીભાઈ જે વાત કરી એ જ રીતે કે ભાઈ કંચનબેનને જે ન્યાય મળવો જોઈએ અને પોલીસ કેસની અંદર જે એફઆઈઆરમાં જે કલમો 307 મારી નાખવાનો જો હુમલો કરવામાં આવે તો BNC 307 મુજબ ગુનો લાગવો પડે। એના બદલે પોલીસની લાપરવાહીને કારણે કે જે સાપર રાજકોટ પોલીસ સ્ટેશનની અંદર 307 ગુનો લગાડવામાં નથી આવ્યો। એના માટે અમે આજે મુલાકાત કરી હતી PSIની અને જમાદારની। તેમ છતાં એની જે મેન એવું કહે છે પોલીસવાળા કે ભાઈ આ લોકોને આગળ પાછળ કોઈ નથી, આની પાછળ કોઈ સબૂત નથી, એના કારણે અમે 307 નથી લગાવી। પણ હવે એના જે ડોક્યુમેન્ટ છે સરકારી કે હોસ્પિટલની અંદર કે ભાઈ આવી રીતે કેવી રીતે હુમલો થયો શું છે એની ષડયંત્ર મતલબ આખું બહાર આવશે અને ફરીથી આ તપાસ આ કેસની અંદર કરવામાં આવ્યો છે। તો તાત્કાલિક ધોરણે આને બેનને ન્યાય મળે એના માટે અમે મહેનત કરીએ છીએ। તો ગુજરાતના તમામ પણ જે છે આપણા આગેવાનો છે આ છે એ લોકોને પણ અમે જાણ કરીએ છીએ કે ભાઈ આ બેનને આવો જો મેટર થતી હોય આપણા સમાજ દેવી પૂજક સમાજમાં બેન દીકરી ઉપર આવા જે અપરાધીઓ છે, નરાધમો છે, આવી જો બેન દીકરીને ફસાવીને સોશિયલ મીડિયાના કારણે ફસાવીને અને બેન દીકરી ઉપર જો આવી રીતે કરતા હોય તો આવા લોકોને કાયદેસરની સજા થવી જોઈએ। તેના માટે તમામ લોકો આપણે જોડાઈશું અને ન્યાય અપાવશું। જય માતાજી, જય હિન્દ, જય દેવી પૂજક।